વેલકમ સ્ટુડન્ટ. અગાઉના લેક્ચરમાં આપણે સબ્જેક્ટ ઇન્ડિયન ઇકોનોમિક્સમાં યુનિટ નંબર 4 એની અંદર અગાઉના લેક્ચરમાં આપણે વિદેશ વ્યાપાર નીતિ અને તેની ભારત પરની જે અસરો છે એ પૂરું કર્યું હતું, બરાબર. એના પછીનો ટોપિક છે એ છે કે એફડીઆઈ, એફઆઈઆઈ એન્ડ એમએનસીસની ભારત પર અસર. એફડીઆઈને જેને આપણે ઇંગ્લિશમાં ફૂલ ફોર્મ કહીએ તો ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ છે. એફઆઈઆઈ એટલે કે ફોરેન ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ એમએનસીઝ એટલે કે મલ્ટીનેશનલ કંપનીઝ. આ બધાની ભારત ઉપર શું અસર થઈ છે, બરાબર, એના વિશેનું જે છે એ આપણે જોવાનું છે. આખા યુનિટમાં આપણે એક્સટર્નલ સેક્ટર્સ એન્ડ ગ્લોબલ ઇન્ડેક્સ એટલે કે ભારતનું બાહ્ય ક્ષેત્ર અને વિશ્વ આંક, વૈશ્વિક આંક, બરાબર, એટલે કે ભારત છે એને બીજા દેશો સાથે કેવા પ્રકારનો વ્યાપાર છે, કેવા પ્રકારની વસ્તુઓની આયાત નિકાસ કરે છે, આફ્ટર ધ લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન એટલે કે ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ 1991 પછી જે સુધારાઓ આવ્યા એ પછી ભારતમાં કેવા પ્રકારનું વ્યાપારનું સ્ટ્રક્ચર છે એના વિશે આપણે આખું આ યુનિટમાં છે જોઈએ છીએ. તો એફડીઆઈ, એફઆઈઆઈ અને એમએનસીઝ એટલે કે આ પણ ત્રણ એક એવી અગત્યના કન્સેપ્ટ છે, અગત્યના ખ્યાલો છે કે જેની ભારત ઉપર કેવી અસર થઈ એ આપણે જોવાનું છે. જેમાં સૌથી પહેલું જે છે એ એમએનસીઝ કંપનીઓ એટલે કે બહુરાષ્ટ્રીય કંપનીઓ અને તેની ભારત પર અસર, બરાબર. એમએનસીઝ છે એને શું કહેવાય છે? બહુરાષ્ટ્રીય કંપનીઓ કહેવાય ગુજરાતીમાં. ઇંગ્લિશમાં એને કહેવાય છે મલ્ટીનેશનલ કંપનીઝ. ઇંગ્લિશમાં એમ કહેવાય છે, ગુજરાતીમાં કહેવાય છે બહુરાષ્ટ્રીય કંપનીઓની ભારત પર અસર. અથવા તો કેવા પ્રકારનું જે બહુરાષ્ટ્રીય કંપનીઓ છે, વિદેશી કંપનીઓ છે, ભારતમાં આવીને વ્યાપાર કેમ અને કેવી રીતે કરે છે. તો આપણે જોઈએ બહુરાષ્ટ્રીય કંપનીઓ અને તેની ભારત ઉપર કેવા પ્રકારની અસર છે. એકથી વધુ દેશો પોતાની શાખાઓ દ્વારા અથવા સહાયક કંપનીઓ, સબસિડરી કંપનીઝ દ્વારા કામકાજ કરતી પેઢીઓને બહુરાષ્ટ્રીય કંપનીઓ તરીકે ઓળખવામાં આવે છે. વિદેશમાં કામકાજ જેમ કે ઉત્પાદન, વેચાણ વગેરે એ બહુરાષ્ટ્રીય કંપનીઓનું અનિવાર્ય લક્ષણ છે. બહુરાષ્ટ્રીય કંપનીઓને ઓળખવા માટે વિવિધ ધોરણો સૂચવવામાં આવ્યા છે, જેમ કે એક કરતાં વધુ દેશોમાં એટલે કે વિદેશી જે કંપનીઓ હોય જે એક કરતાં વધુ દેશોમાં પોતાની શાખાઓ દ્વારા, સહાયક કંપનીઓ એટલે શું થાય? એક જ કંપની છે પણ એ વિદેશી છે છતાં પણ એની શાખા છે આપણા દેશમાં જોવા મળતી હોય છે. તો એ બધી કંપનીઓ છે એ જ્યારે બીજા દેશમાં જઈને જે કાંઈ પણ કામકાજ કરતી હોય એને આપણે બહુરાષ્ટ્રીય કંપનીઓ તરીકે ઓળખીએ છીએ. ફોર એક્ઝામ્પલ, કોઈ એક એવી કંપની હોય, ફોરેન કંપની જે છે કે જે ભારતમાં પણ એની શાખાઓ હોય. ફોર એક્ઝામ્પલ આઈફોન છે એ ઓફિશિયલી છે એ વિદેશી કંપની છે, બરાબર, પણ એની શાખાઓ ભારતમાં કામ કરે છે, જેને બહુરાષ્ટ્રીય કંપનીઓ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં પણ એ શાખા કામ કરે છે. તો વિદેશી કંપનીઓ જે છે વિદેશમાં કામકાજ કરે છે, જેનું ઉત્પાદન છે વિદેશમાં થાય છે, એનું વેચાણ વિદેશમાં પણ થાય છે છતાં આપણા દેશમાં પણ થાય છે. એવી બધી કંપનીઓને બહુરાષ્ટ્રીય કંપનીઓ છે એ કહેવામાં આવે છે. એટલે કે એની મેઇન કંપની જે હોય, મેઇન બ્રાન્ચ હોય, મેઇન જે હોય એનું હેડક્વાર્ટર એ વિદેશમાં હોય પણ એ ભારતમાં આવીને પણ એનું કામ છે કરતી હોય છે, ઉત્પાદન અને વેચાણ કરતી હોય, તો એવી કંપનીને બહુરાષ્ટ્રીય કંપનીઓ કહેવાય છે. તો બહુરાષ્ટ્રીય કંપનીઓ છે એની ઓળખ શું છે એ આપણને કેમ ખબર પડે કે કોઈ પણ વિદેશી કંપની છે ભારતમાં આવે છે અને ભારતમાં આવીને એનું ઉત્પાદન અને વેચાણ કરે છે? તો એના માટેના નીચેના ધોરણો છે, માપદંડો છે. પહેલું, આવી કંપનીઓના કુલ વેચાણ તથા કુલ નફામાં ઓછામાં ઓછા 35% હિસ્સો તેના વિદેશોમાંના કામકાજને આભારી હોય છે. તમારું જે કુલ ઉત્પાદન હોય એ કુલ ઉત્પાદનનો 35% હિસ્સો જે છે એ આપણે 35% હિસ્સો હોય તમારું ઉત્પાદન અને વેચાણનો 35% હિસ્સો હોય એ કોનો હોય છે? જે કોઈ પણ વિદેશી કંપની ભારતમાં આવીને પોતાનું કામ કરતી હોય એનો 35% હિસ્સો એનો હોય નફામાં, બરાબર. નફાનો કયો કે વેચાણનો કયો. ફોર એક્ઝામ્પલ, હમણાં આપણે એપલની વાત કરી તો એપલની જે મેઇન બ્રાન્ચ છે એ અમેરિકામાં છે પણ એ અહીંયા ભારતમાં પણ ઉત્પાદન અને વેચાણ કરે છે. તો એનું જેટલું ઉત્પાદન એનું જેટલું વેચાણ થાય અને એનો જેટલો નફો થાય એ નફા ઉપર 35% હિસ્સો છે એ જે તે કંપનીનો પોતાનો, વિદેશી કંપનીનો પોતાનો છે એ તમારે આપી દેવો પડે એમ. બીજું, આવી પેઢીઓની ઓછામાં ઓછી 20% અસ્ક્યામતો વિદેશમાં હોવી
જોઈએ. જે કોઈ પણ કંપની છે એ ભારતમાં આવીને કામ કરતી હોય પણ એની જે 20% મિલકતો છે એ કઈ હોવી જોઈએ? વિદેશી હોવી જોઈએ, વિદેશમાં હોવી જોઈએ. પોતાની કુલ મિલકતોમાંથી 20% હિસ્સો છે કે 20% ભાગ છે એ વિદેશમાં પણ એનો હોવો જોઈએ. બરાબર. અને ત્રીજું, આવી પેઢી વિદેશી સહાય અથવા વિદેશી પેઢીઓની શેર મૂડીમાં 25% હિસ્સો ધરાવતી હોવી જોઈએ. અથવા તો તમારે ફોર એક્ઝામ્પલ તમે અહીંયાના છો, ઇન્ડિયન છો, અને કોઈ તમે વિદેશી કંપની છે એ ચલાવો છો, તો તમારો હિસ્સો વિદેશી કંપનીમાં 25% જેટલો હોવો ફરજિયાત છે. એમાં તમારો હિસ્સો હોવો ફરજિયાત છે. એટલે કે વિદેશી કંપની ભલે વિદેશી હોય, તમારો વિદેશી કંપની હોય ને તમે ભારતમાં એની શાખા ચલાવતા હો, પણ એ વિદેશી કંપનીમાં તમારો હિસ્સો 25%નો હોવો જોઈએ. તો જ એ કંપની છે એ બહુરાષ્ટ્રીય કંપની તરીકે ઓળખાય. એટલે કે આ 3 મુખ્ય માપદંડો છે કે જેના દ્વારા આપણને ખબર પડે કે ભાઈ આ કંપની છે વિદેશી કંપની છે. પેલું કે ભાઈ તમે જે કાંઈ પણ વસ્તુનું વેચાણ કરો છો અને જો એ વિદેશી વસ્તુ છે તો એ વિદેશી વસ્તુના વેચાણ અથવા નફામાં મુખ્ય જે કંપની છે વિદેશી કંપનીનો 35% હિસ્સો હોવો જોઈએ. બીજું, ઓછામાં ઓછી તમારી 20% મિલકતો, અસ્ક્યામતો છે એ 20% અસ્ક્યામતો તમારી વિદેશી હોવી જોઈએ. બરાબર. અને ત્રીજું એવું કીધું કે તમારે તમારો પોતાનો હિસ્સો એઝ અ ઇન્ડિયન કંપની તમે કોઈ પણ વિદેશી કંપની ભારતમાં લાવતા હો તો તમારો પણ એ વિદેશી કંપનીમાં 25% હિસ્સો હોવો જોઈએ. અમેરિકાનું વાણિજ્ય ખાતું વિદેશમાંની પેઢીઓની શેરમૂડીમાં 25% હિસ્સો ધરાવતી કંપનીઓની બહુરાષ્ટ્રીય કંપનીઓ તરીકે ગણના કરે છે. 2 અથવા 2થી વધુ દેશોમાં પોતાની શાખાઓ દ્વારા યા સહાયક કંપનીઓ દ્વારા કામકાજ ક્યાં ધંધા કરતી પેઢીઓને બહુરાષ્ટ્રીય કંપની તરીકે ઓળખાવી તેનું ધોરણ લગભગ સર્વસ્વીકૃત રહ્યું છે. અમેરિકન કંપનીઓ છે એ કેવી રીતે પોતાની વિદેશી કંપનીઓની ઓળખ ધરાવે છે? તો કે ભાઈ અમેરિકન કંપનીઓ છે એવું માને છે કે ભાઈ જ્યારે તમે કોઈ પણ જ્યારે કોઈ પણ કંપનીમાં તમારો 25% હિસ્સો હોય, વિદેશી કંપનીમાં તમારો 25% મૂડી હિસ્સો હોય કે 25% તમારો શેરના સ્વરૂપમાં હોય કે કોઈ પણ સ્વરૂપમાં હોય, તમારો 25% હિસ્સો શેર મૂડીના સ્વરૂપમાં તમે કોઈ પણ અન્ય કંપનીમાં ધરાવતા હો તો અમેરિકન વાણિજ્ય ખાતું છે, અમેરિકન જે કંપનીઓ, અમેરિકાનો દેશ છે, અમેરિકા જે વાણિજ્ય ચલાવે છે, વેપાર કરતી હોય, અમેરિકા એવું માને છે કે ભાઈ તમારો કોઈ પણ કંપનીમાં 25%નો હિસ્સો હોય એટલે તમે તમારી વિદેશી કંપની છે તમારી, એવું એ લોકો માને છે. 2 અથવા 2થી વધુ શાખાઓ પોતાના દેશમાં અથવા તો સહાયક કંપનીઓ, અથવા તો એવું બને કે ભાઈ તમે તમારા દેશમાં વિદેશી કંપનીની 2 અથવા 2થી વધુ શાખાઓ છે એ પણ હોવી જોઈએ. તો જ અમેરિકાના લોકો છે એવું માને છે કે ત્યાં કોઈ વિદેશી કંપની છે એ કામ કરે છે. પેલું કે ભાઈ તમારી પાસે એ કંપનીના 25% શેર હોવા જોઈએ, અને બીજું તમારી પાસે એ કંપનીની 2 અથવા 2થી વધુ શાખાઓ છે કે એની સાથે જોડાયેલી કોઈ પણ કંપનીઓની શાખાઓ છે તમારા દેશમાં હોવી જોઈએ. વિદેશમાં કામકાજ માટે પોતાની શાખા ખોલવામાં આવી હોય અથવા સહાયક કંપની ઊભી કરવામાં આવી હોય અને તેની શેરમૂડીમાં આવી પેઢી બહુમતી હિસ્સો ધરાવતી હોય તો બહુરાષ્ટ્રીય પેઢી તેના વિદેશોના કામકાજ પર પૂરેપૂરો અંકુશ ધરાવે છે. શું કહે છે કે ભાઈ એક તો તમારી પાસે વિદેશી કંપનીની શાખા તો હોવી જ જોઈએ. એટલે કે મેં તમને હમણાં કીધું એમ કે હમણાં આપણે સ્ટાર્ટિંગમાં જ આપણે આઈફોનનું કે એપલનું ઉદાહરણ લીધું હતું, તો એક તો હોવું જોઈએ કે તમારી પાસે એ કંપનીની શાખાએ હોવી જોઈએ અથવા તો એની સહાયક કંપની પણ તમારી પાસે હોવી જોઈએ. સહાયક કંપની એટલે શું? તમે જે વસ્તુનું ઉત્પાદન કરતા હો એની જ એક પ્રકારની શાખા એમ. સહાયક કયો કે શાખા કયો બંને એક જ થાય. કાં તો તમારી પાસે જે તે કંપની વિદેશી હોય એની એક શાખા હોવી જોઈએ અથવા તો તમારો હિસ્સો એ વિદેશી કંપનીમાં તમારો શેરના સ્વરૂપમાં મૂડી હિસ્સો છે એ હોવો જોઈએ. તો તમે તમારા કામકાજ ઉપર છે શું કરી શકો છો? અંકુશ રાખી શકો છો. તમે ફોર એક્ઝામ્પલ 100% મૂડી હોય એમાંથી તમારો 20થી 25% તમારો હિસ્સો હોય કોઈ પણ વિદેશી કંપનીમાં, બહુરાષ્ટ્રીય કંપનીમાં, તો જ તમે તમારું જે છે કામ એના ઉપર અંકુશ રાખી શકો. મૂડી હિસ્સો હોય તો જ તમે તેના ઉપર અંકુશ રાખીને કામ કરી શકો. વિદેશી મૂડી બહુમતીમાં હોય તેવી પેઢીઓ યા કંપનીઓ જે દેશનું એક યા બીજી રીતે આર્થિક શોષણ જન્માવે છે. જો તમારી પાસે મેજોરિટી કોઈ પણ અન્ય કંપનીનો હિસ્સો ન હોય, મૂડી હિસ્સો ન હોય, તો તમે એ કંપની ઉપર તમારો અંકુશ છે એ રાખી શકતા નથી.
તમે તમારી રીતે એ કંપનીને ચલાવી શકતા નથી. જેનો મૂડી હિસ્સો વધારે હોય એ તમને આવીને સલાહ સૂચન આપી જાય. તમારો પોતાનો મૂડી હિસ્સો વધારે હોય અને તમે જો તમારી વિદેશી કંપની ચલાવતા હો તો એના દ્વારા શું થાય, એના દ્વારા કામ છે વધારે સરળ બને. તમે તમારી કંપની ઉપર, તમારી શાખાઓ ઉપર અંકુશ રાખી શકો. તમારે બીજી કંપનીઓ દ્વારા કે બીજા સંચાલન કરતા હોય એના દ્વારા તમારું શોષણ થાય નહીં. રાષ્ટ્રના હિતોની ઉપેક્ષા કરે યા આર્થિક વિકાસને અવરોધે અથવા પ્રત્યક્ષ યા પરોક્ષ ફાળો આપે તેવી માન્યતાથી પ્રેરાઈને વિકસતા દેશોમાં પોતાના કામકાજ કરતી બહુરાષ્ટ્રીય કંપનીઓ યા તેની સહાયક કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરવું અથવા તો તેની શેર મૂડીમાં વિદેશી હિસ્સો લઘુમતીમાં રહે તે રીતે મૂડી માળખો પુનઃ ગોઠવવાની ફરજ પાડવી અથવા તો તેના કામકાજ પર કડક નિયંત્રણો મૂકવા જેવા અનેક પગલાઓ લીધા છે. શું કહે છે કે ભાઈ જો તમારે વિદેશી કંપનીઓ ઉપર તમારું અંકુશ રાખવો હોય, તમારી કહેવાય ને કે કામ વ્યવસ્થિત રીતે ચાલે, સંચાલન વ્યવસ્થિત રીતે થાય, એ માટે તમારું પ્રત્યક્ષ મૂડી તમે જો એમાં રોકી હોય 25-30% તમારી પોતાની ઇક્વિટી મૂડી તમે એમાં રોકેલી હોય તો તમે તમારી કંપનીને તમારા અંકુશમાં રાખી શકો છો અને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે તમે તમારા અંકુશ દ્વારા તમારા પોતાના દ્વારા તમે એનું સંચાલન છે કરી શકો છો. એ ક્યારે બને? જ્યારે તમારો લઘુત્તમ હિસ્સો હોય. વિદેશી કંપનીની શેર મૂડીમાં તમારો લઘુત્તમ હિસ્સો હોય ત્યારે ને ત્યારે જ તમે જે છે એ તમારા કામકાજ ઉપર કડક નિયંત્રણ રાખી શકો છો અને વ્યવસ્થિત રીતે કામ છે કરી શકો છો. જ્યારે વિદેશી મૂડી લઘુમતીમાં હોય તેવી સહાયક કંપનીઓની ટકાવારી વધી રહી છે. અત્યારે આપણે જોવા જઈએ ને તો એવું થાય છે કે ભાઈ આપણે કોઈ પણ વિદેશી કંપનીમાં રોકાણ કરવું હોય તો આપણું રોકાણ ઓછું હોય મૂડીના સ્વરૂપમાં અને વિદેશી કંપનીઓ છે એનું મૂડી રોકાણ છે કેવું છે, વધારે છે. એટલે ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ લઈએ, તમે કોઈ પણ એક વિદેશી કંપનીની શાખા છે એ તમારા દેશમાં લાવવા માગો છો. તમારો હિસ્સો જે છે એ 49% છે શેરમાં અને વિદેશી કંપની છે એનો 51% હિસ્સો છે શેર મૂડીમાં. તો એક રીતે કંપનીનો સાચો માલિક કોણ કહેવાય? તો કે જેની પાસે કંપનીની 51% શેર મૂડી હોય એ કંપનીનો સાચો માલિક કહેવાય. તો એ કંપનીનો સાચો માલિક હોય તો શું થાય? તો કે તમારે એની અંદર એના નિયંત્રણમાં રહીને તમારી કંપનીને છે ચલાવવી પડે. જો તમે નિયંત્રણ અને એ બધું છે તમારા હાથમાં રાખવા માંગતા હો તો બને એટલી લઘુત્તમ મૂડી છે એ તમે એ દેશની કંપનીમાં છે એ રોકો તો તમે તમારી રીતે તમારું કામકાજ છે કરાવી શકો છો. એટલે વિદેશમાં કામકાજ કરતી સહાયક કંપનીઓની શેર મૂડીમાં વિદેશી મૂડી લઘુત્તમ હોવા છતાંય વિકસિત દેશોમાં મૂળ પેઢી એટલે કે માતૃ પેઢી એક યા બીજી રીતે તેના કામકાજ પર અસરકારક અંકુશ ધરાવતી હોય છે અને પરિણામે સારો એવો આર્થિક લાભ મેળવે છે. આથી જે દેશમાં રાષ્ટ્રીય હિતોને ક્યારેય જોખમમાં પણ મૂકી શકે છે તેથી જ વિકસતા દેશો બહુરાષ્ટ્રીય કંપનીઓ તરફ સદાય શંકાની નજરે જુએ છે. એટલે મેં તમને કીધું એમ કે કોઈ પણ વિદેશી કંપનીઓ હોય, બરાબર, મૂળ કંપનીઓ હોય, એ મૂળ કંપની એટલે કે જેની કહેવાય ને કે ભાઈ જ્યાં જે કંપનીની શરૂઆત થઈ હોય એ કંપની વિદેશી કંપની હોય કે ભારતીય કંપની હોય, મૂળ કંપની જે હોય એનો જ્યારે હિસ્સો વધારે હોય મૂડીમાં ત્યારે હંમેશા શું કરે? જે બીજી કંપનીઓ હોય, જે બીજી શાખાઓ હોય એના ઉપર પોતાનો અંકુશ રાખવાની ટ્રાય કરશે. એવું ન થાય એ માટે શું કહે છે કે જેનો લઘુત્તમ હિસ્સો હોય એના માટે બહુરાષ્ટ્રીય કંપનીઓ છે એના માટે શું છે? વધારે ફાયદાકારક છે. બહુરાષ્ટ્રીય કંપનીઓની વૃદ્ધિ અને વ્યાપ અને એનો વિસ્તાર. ભારતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓની કેવી રીતે વૃદ્ધિ થઈ, કેવી રીતે એનો વિસ્તાર થયો છે એ હવે આપણે જોવાનું છે કે ભારતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓની શું પરિસ્થિતિ છે. એકથી વધુ દેશોમાં સહાયક કંપનીઓ ધરાવતી બહુરાષ્ટ્રીય કંપનીઓની સંખ્યા 1973માં 9,481 હતી, જે આજે 20,000નો આંક વટાવી ગઈ છે. શરૂઆતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ છે 1973માં કેટલી હતી? તો કે ભાઈ 9,481 જેટલી બહુરાષ્ટ્રીય કંપનીઓ હતી, જે આજે વધીને કેટલી થઈ છે? 20,000 થઈ છે. એટલે કે આજે આપણા દેશમાં વિદેશી કંપનીઓ છે એની સંખ્યા છે 20,000 જેટલી છે જે ભારતમાં આવીને વ્યાપાર કરે છે. બહુરાષ્ટ્રીય કંપનીઓની સહાયક કંપનીઓની સંખ્યા 80,000 કરતાં વધુ હતી, જેની સહાયક કંપનીઓ છે અથવા તો તેથી વધુ દેશોમાં હોય તેવી બહુરાષ્ટ્રીય કંપનીઓની સંખ્યા 2,000 જેટલી છે. શું કહે છે કે ભારત દેશમાં જ નહીં પણ ભારત કરતાં પણ બીજા અન્ય દેશોમાં પણ હોય એવી બધી અન્ય કંપનીઓ જે છે, બહુરાષ્ટ્રીય કંપનીઓ, વિદેશી કંપનીઓ છે એની સંખ્યા પહેલાં 80,000 હતી, જે અને અત્યારે એમાં જે છે એ શું થાય છે? 2,000 જેટલી વધી છે એમ.
કે ફોર એક્ઝામ્પલ જે કોઈ પણ વિદેશી કંપનીઓ હોય એને ભારતમાં જ નહીં પણ ભારત સિવાયના દેશોમાં પણ એની શાખાઓ હોય, એમાં 2000 જેટલો વધારો છે એ થયો છે. પહેલાં ટોટલ 80,000 હતી, જે અત્યારે કેટલી થઈ છે? ભારત અને ભારત સિવાયના બધા દેશોમાં જે બહુરાષ્ટ્રીય કંપનીઓ પોતાની શાખાઓ ધરાવતી હોય એની સંખ્યા છે એમાં 2000 જેટલો વધારો થયો છે. અને સહાયક કંપનીઓ છે એ 20 અથવા તો તેથી વધુ દેશોમાં હોય તેવી બહુરાષ્ટ્રીય કંપનીઓની સંખ્યા 200 જેટલી છે. કહેવાય ને કે અમુક જેવી કંપનીઓ હોય કે જે મેજોરિટી બહુ ઓછા દેશોમાં જોવા મળતી હોય, એવી જે કંપનીઓ છે, એવી 20 કંપનીઓ છે. એ 20 કંપનીઓની જે છે વિદેશમાં કેટલી બ્રાન્ચ છે? તો કે 200 જેટલી બ્રાન્ચ, એટલે 200 જેટલી બહુરાષ્ટ્રીય કંપનીઓ છે. સૌથી વધુ 10 બહુરાષ્ટ્રીય પેઢીઓમાંની 8 બહુરાષ્ટ્રીય પેઢીઓ કે કંપનીઓ અમેરિકામાં છે. એટલે કે જેની મૂળ કહેવાય ને કે મૂળ હોય, મુખ્ય બ્રાન્ચ હોય, જેનું હેડક્વાર્ટર હોય, એમાંની 10 બહુરાષ્ટ્રીય કંપનીઓમાંથી 8 બહુરાષ્ટ્રીય કંપનીઓ એવી છે કે જે અમેરિકન કંપનીઓ છે. એ અમેરિકન કંપનીઓની અલગ અલગ શાખાઓ છે વિદેશમાં છે. ભારત હોય કે બીજા અન્ય દેશો હોય એમાં ભારત, અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન એ બધા દેશોમાં અમેરિકાની જ 8 એવી કંપનીઓ છે જેની બહારના દેશોમાં શાખાઓ છે. અમેરિકાની બહુરાષ્ટ્રીય કંપનીઓ બહુરાષ્ટ્રીય કંપનીઓની સહાયક કંપનીઓના 30% કરતાં વધુ સહાયક કંપનીઓ પર અંકુશ ધરાવે છે. મેં તમને કીધું એમ કે અમેરિકા જે દેશ છે એ સૌથી વધારે બહુરાષ્ટ્રીય કંપનીઓ છે અલગ અલગ દેશોમાં ખોલે છે. અલગ અલગ દેશોમાં પોતાની બ્રાન્ચ છે એ ખોલે છે. અને એનો જે હિસ્સો છે કેટલા ટકા છે? 30% છે. અમેરિકા છે 30% દેશોમાં પોતાની અલગ અલગ કંપનીઓની અલગ અલગ શાખાઓ ધરાવે છે. USA, બ્રિટન, જર્મની, ફ્રાન્સ આ 4 દેશોમાં 75% કરતાં વધુ સહાયક કંપનીઓ પર અંકુશ ધરાવે છે. અમેરિકા છે, બ્રિટન છે, જર્મની છે, એમાં અમેરિકાની જે કંપનીઓ હોય એનો હિસ્સો જે છે કેટલો છે? 75% જેટલો હિસ્સો છે. એટલે કે 75% જેટલી બ્રાન્ચ છે અમેરિકન કંપનીઓની આ બધા દેશોમાં છે. 20મી સદીમાં બહુરાષ્ટ્રીય કંપનીઓના ઝડપી પ્રસારણ માટે નીચેના પરિબળો કારણભૂત ગણાવી શકાય. એટલે કે 20મી સદીમાં અત્યારે આપણે જોવા જઈએ તો આ બધી MNCs છે એનું શું કામ ટ્રેન્ડ વધ્યો છે? વિદેશી કંપનીઓ છે અલગ અલગ દેશોમાં જઈને કેમ પોતાનો વેપાર કરે છે? તો એના માટેના મુખ્ય પરિબળો કયા છે? તો કે ભાઈ પહેલું બજાર સરહદ વિસ્તારની વ્યૂહરચના. પહેલાં એવું બધું હતું કે ભાઈ પહેલાં તમે એટલું બધું ઇન્ટરનેશનલ ટ્રેડ નહોતા કરતા, એટલે કે તમારા દેશની સરહદમાં જ તમારે વધારે પડતો વેપાર છે કરવાનો થતો હતો. અત્યારે ઇન્ટરનેશનલ ટ્રેડિંગ છે વધી ગયું, આંતરરાષ્ટ્રીય વેપાર છે વધી ગયો છે. એટલે કે બે દેશની સરહદો વચ્ચેનો જે વિસ્તાર હોય એની વ્યૂહરચના છે અત્યારે ફરી છે. એટલા માટે વિદેશી કંપનીઓ છે એ ભારત અથવા તો ઘણા બધા દેશોમાં હવે કાર્ય કરે છે એની શાખા દ્વારા અને એની બ્રાન્ચ દ્વારા. બીજું, બજાર વ્યવસ્થા અને માર્કેટિંગની ઊંચી ક્ષમતા. એક તો બહારની જે કંપનીઓ છે, વિદેશી કંપનીઓ છે, એનું માર્કેટિંગ એટલું જોરદાર છે કે એ બધા દેશોમાં એટલી બધી વિસ્તાર પામે છે. માર્કેટિંગ એટલે એનું શું? તો કે એડવર્ટાઇઝમેન્ટ હોય, એટલું બધું એટ્રેક્ટિવ કરે છે કે લોકો કે બીજા દેશો છે એને તરફ આકર્ષાય છે અને પોતાના દેશમાં આવીને એને વેપાર કરવા માટેની છૂટ આપે છે. ઊંચી નાણાકીય રોકાણ ક્ષમતા. વિદેશી કંપનીઓ છે એ માટે એ લોકો છે નાણાંની રોકાણની ક્ષમતા પણ વધારે ધરાવે છે. બીજા દેશોમાં જઈને સારું એવું રોકાણ છે એ કરે છે. અદ્યતન ટેકનોલોજી અને શ્રેષ્ઠ ટેકનોલોજીની માલિકી. નવી નવી ટેકનોલોજીઓ છે, વિદેશી કંપનીઓ બીજા દેશમાં જાય તો જ નવી ટેકનોલોજી છે એ તમને જોવા મળે. એની સિવાય તમને ટેકનોલોજી છે એ નવી જોવા મળતી નથી. એટલે કે અદ્યતન ટેકનોલોજી, નવી નવી ટેકનોલોજીઓ તમારે જોવી હોય તો વિદેશી કંપનીઓ જ્યારે બીજા દેશમાં જાય ત્યારે તો જ તમે છે એ જોઈ શકો છો નવી ટેકનોલોજીને તમારા દેશમાં. ઉત્પાદન ક્ષેત્રે નવું પ્રવર્તન. ધીમે ધીમે ઉત્પાદન છે, વસ્તુઓ અને સેવાઓનું જે આપણે ઉત્પાદન કરીએ છીએ એમાં પણ નવીનતા આવી છે. એટલે બહુરાષ્ટ્રીય કંપનીઓ છે એ બીજા બધા દેશોમાં જાય છે અને વેપાર કરે છે. તો આજે આપણે જોયું કે MNCs બહુરાષ્ટ્રીય કંપનીઓ કોને કહેવાય અને એનો ભારતમાં વિસ્તાર અને વ્યાપ. આગળના ટોપિકની ચર્ચા છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. થેન્ક યુ.